સો ગાઈઝ આજે અમારી વંદે ભારતની જર્ની છે અમે ફર્સ્ટ ટાઈમ કરી હતી બોમ્બે ચલો જલ્દી C6 C8 પર જવાનું છે આપણે. એમાં યા મારી 3 ટ્રોલી બેગ અને મારા 3 કિડ્સ બેન આના ને એક મોટો જોઈએ કેવો રહેશે અમારો ફર્સ્ટ ટાઈમનો એક્સપિરિયન્સ. નિશુ ચાલ. નિશુ બહુ પેનિક થઈ રહ્યો છે કે ટ્રેન ભાગી ન જાય. વંદે ભારતમાં પહોંચી ગયા છે. હું ફર્સ્ટ ટાઈમ આવું છું. અમે બંને ફર્સ્ટ ટાઈમ નહીં, અમે બધા જ ફર્સ્ટ ટાઈમ વંદે ભારતમાં. અને નિશુને બહુ જ બીક લાગે છે કે મમ્મા રહી જશે, ડેડી રહી જશે, બેગ રહી જશે. એ ક્યારનો એટલો પેનિક થાય છે કે મમ્મા જલ્દી ચડી જાય, જલ્દીથી આપણી ટ્રેન જતી રહેશે નો અવાજ સાંભળીને. અને અમને બેક ટુ બેક ટ્રેનમાં બેસવાની બહુ મજા આવે છે કે ચલો હવે ફ્લાઇટને છોડો, ટ્રેનમાં એન્જોય કરો. આ લોકોને એમની બેગની જ પડી છે બસ. અમારી બેગ કશે ના જવી જોઈએ. ફાઇનલી ભાગીને આવ્યા છે. ચાલવાનો બહુ જ કંટાળો આવે છે. વેઇટ વિશાન, ડેડી કે પાસ ચલો. નિશિવ શું થયું? અચ્છા એ તારા ચપ્પલ છે ને તને એ નડ્યા હશે. યસ વેઇટ ક્યાં છે? ચલો વિશાન નિશુ. હા નિશુ સમોસા ખાઈ છે. ક્યારનો વેઇટ કરતો હતો એને ફૂડની પ્લેટ જોઈને ક્રેવિંગ થતી હતી. ખાવું છે અને ફ્રૂટી જોઈને. એ મારું છે, મૂકી દે. ભૈયાનું છે. નિશુ મૂકી દો. નિશુ મૂકી દે. મારી પ્લેટમાં મૂકી દે. મારી પ્લેટમાં મૂક. પહેલાં મૂકી દે. સો હાઈટી ટ્રેનમાં જ છે. એ પતાવીને પછી હવે ઘરે જવાનું છે. ઘરે જઈને ખીચડી ખાવાની છે. શું ખીચડી ને દહીં. સો ગાઈઝ અમારું ડિનર બી અહીંયા જ કમ્પ્લીટ થઈ જશે બિકોઝ અમને તો આઈડિયા જ નહોતો, ભૂલી જ ગયા હતા કે ડિનર આજે ટ્રેનમાં જ છે. સો સબ્જી રોટી અને બધું સેટ થઈ ગયું છે. ભાવે એવું છે, ટેસ્ટી છે. રિશાનને પણ બહુ ભાવ્યું હે ને. સો ઘરે જઈને શાંતિ, કશું બનાવવાનું નથી, ખાવા પીવાનું નથી. અને હું નિશિવનો વેઇટ કરું છું. એટલે નિશિવ બહુ ફૂડી છે એટલે એને આ બધું ટેસ્ટી ખાવાનું મળશે એટલે તો અમને હેપી થઈ જશે. આવે છે હમણાં 2-5 મિનિટમાં. હિમાંશુ થોડો કામમાં બિઝી છે. અઠવાડિયા પછી ફોન હાથમાં આવે છે. સો ગાઈઝ સી યુ ઇન માય નેક્સ્ટ વ્લોગ. બાય.